છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે આપણે વાત કરીશું ડિપ્લોમા સેમેસ્ટર 5ની જીટીયુની એક્ઝામ નજીક આવી રહી છે. રેડી? અને એક સબ્જેક્ટ એવો છે કે બધા જ બ્રાન્ચમાં કોમન છે. એટલે કે બધાને સેમ ટુ સેમ આવે છે. પેપર પણ સરખું હશે. જીટીયુ એક્ઝામ પણ એક જ સમયે અને સરખી જ હશે. આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ એક તમે જોયું હોય છે સ્ટાર્ટઅપ વાળો તમારો સબ્જેક્ટ છે કે એન્ટરપ્રેન્યોરશિપ કરીને તમારો સબ્જેક્ટ છે. જો આ સબ્જેક્ટ છે ને આપણે જીટીયુ એક્ઝામમાં પણ કામ આવે છે. અને સ્ટાર્ટઅપ કરીને આ સબ્જેક્ટ છે તમને ફ્યુચરમાં પણ આગળ ઘણી બધી જગ્યાએ કામ આવે છે. એટલે આ સબ્જેક્ટના બેનિફિટ મિત્રો કેટલા છે? આમ જોવા જઈએ ને તો ઘણા બધા છે. આપણે કે સારી રીતે તમે પાસ પણ થઈ જાઓ અને સાવ સહેલો છે એટલો હાર્ડ નથી કે તમે જેટલું વિચારો. તો આ સબ્જેક્ટના આઈએમપી માટે આપણે કઈ રીતે પાસ થવું, કઈ રીતે જીટીયુ એક્ઝામ છે તમે આરામથી દઈ શકો બેકલોગેટી વગર, ફ્રી ઓફમાં મટીરિયલ તમે કઈ રીતે અને ક્યાંથી ડાઉનલોડ કર્યું બધી જ વાત કરવાના છે. એ પહેલા સૌથી પહેલા તો જે મિત્રોને પોતપોતાના વોટ્સએપ ગ્રુપમાં બ્રાન્ચ વાઇઝ જોઈન થવાનું જે મિત્રોને બાકી હોય મિત્રો એ મિત્રો જોઈન થઈ જાવ જેથી કરીને સેમેસ્ટર 5ના ઓલ સબ્જેક્ટ છે ઓલ બ્રાન્ચ વાઇઝ બનાવેલ છે વોટ્સએપ ગ્રુપમાં. એમાં બધા સબ્જેક્ટ છે પોતપોતાના ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી જે બ્રાન્ચ બધી છે એટલી ટોટલ એના વોટ્સએપ ગ્રુપમાં મોકલી દેવામાં આવતા હોય છે. અને પ્લસ આપણે પ્લેલિસ્ટ મિત્રો બનાવેલ છે ઇન્સ્ટાગ્રામમાં અથવા ટેલિગ્રામમાં અથવા યુટ્યુબમાં તમે બીજું પૂછવું હોય જોઈન થવા માટે ન મળે તો પણ પૂછી શકો છો. બરાબર છે. અને બાકી યુટ્યુબમાં તમે ક્લિક કરશો આપણી ચેનલનું નામ ત્યાં તમને પ્લેલિસ્ટ જોવા મળશે. અને સેમેસ્ટર વાઇઝ બધાય સબ્જેક્ટના પોતપોતાની બ્રાન્ચ ઉપર મટીરિયલ છે મિત્રો એ મૂકી દેવામાં આવશે. તમે ફ્રી ઓફમાં તૈયારી પણ કરી શકશો. કેમ કે હવે તમે લાસ્ટ યરમાં છો તો તમારે જીટીયુ એક્ઝામની તૈયારી કરવાની છે. બેકલોગ કેટી લેવાના નથી. જો બેકલોગ કેટી આવશે તો હવે ભેગું પછી આગળ થશે નહીં. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. અને આ સબ્જેક્ટ એટલો હાર્ડ પણ નથી કે તમે પાસ ના થઈ શકો. ઓકે, તમારો સપોર્ટ પણ બનતો રહેશે. તારી તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકન પ્રેસ કરો અને આ સબ્જેક્ટની તૈયારી બધાય મિત્રોની કરવાની છે અને ટેન્શન લીધા વગર પાસ થવાનું છે. આપણે સબ્જેક્ટ સહેલો છે, થિયરી વાળો છે. તમારે ખાલી એટલીસ્ટ વાંચવાનું છે મિત્રો. અને તમે ગેરંટી આપો 70માંથી 23 માર્ક ઉપર તમે આરામથી ખાલી 2-3 બધા પ્રશ્નો વાંચી લ્યો ને તો પણ તમે લાવી શકો. એટલે 30થી ઉપર જેવા પ્રશ્ન મૂકેલ છે મિત્રો આઈએમપી તમે ખાલી વાંચીને સારી રીતે જીટીયુ એક્ઝામમાં સ્કોર કરી શકો. આ સબ્જેક્ટ એટલો સાવ સહેલો, ઈઝી ને બધી જ બ્રાન્ચમાં આવતો કોમન સબ્જેક્ટ છે. કાંઈ એટલું અઘરું છે નહીં. ઓકે, આની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ તમને કહી દઈશ. એ પહેલા તમારે આ સબ્જેક્ટમાં એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જીટીયુ એક્ઝામનું પેપર દેશો બરાબર છે એ તમારે વ્યવસ્થિત આપવાનું છે. અને જીટીયુનું પેપર ફોર્મેટ છે મીન્સ કે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. બરાબર છે? કાંઈ પણ ભૂલ કરવાની નથી. જે અટકો છો તો કહેવાનું રહેશે, પૂછવાનું રહેશે. રેડી? બટ તમારે પાસ થવાનું છે. અને વ્યવસ્થિત લખજો કે મોસ્ટ ઓફ થિયરી જ હશે આખું પેપર તો વ્યવસ્થિત મુદ્દા પાડી પોઈન્ટ વાઇઝ લખવાનું જેથી કરીને પેપર ચેક કરે એ પણ આપણે 1-2 માર્ક્સ વધારે દેવાનું શું થાય તો કે મન થાય એવું લખવાનું. તમે સાચું લખી નાખો અને ગવળ ગોટા વાળી દો મિત્રો તો સાચું હોય તો પણ માર્ક્સ કપાય. જીટીયુના પેપર એટલી સ્પીડમાં ચેક થતા હોય મિત્રો કે તમે જેવું તેવું લખ્યું હોય આકૃતિ ના હોય ફિગર ના હોય એટલે બધું ઈ કેવું લાગે સાવ ઓલું લાગે. ભારતના દુલ્હન વગર કેવું બધું છે દુલ્હા વગરનું એના જેવું થઈ જાય એક તમે કહું ને તો. એટલે પ્રશ્ન હારે બધું મસ્ત મેચિંગ હોવું જોઈએ. એટલે આપણે કેમ પ્રશ્ન તમે લખો કોઈ પ્રશ્ન છે તો શોર્ટમાં તમારે એરો પાડવાનું એ લખવાનું પછી એને ફિગર આવતી એ લખવાનું એના એડવાન્ટેજ આવતી એ લખવાના પછી ઉપયોગ છે એ બધું ફાયદા ગેરફાયદા આકૃતિ લિસ્ટ આઉટ છે ડાયાગ્રામ છે સૂત્ર છે ઇક્વેશન બધું વ્યવસ્થિત લખશો તો તમને એના માર્ક્સ મળશે બાકી કોઈ શરતે માર્ક્સ મળશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બધા મિત્રો. ક્યાં અટકાવ છો તો મને પૂછી લ્યો. ખબર છે કાંઈ હેલ્પની જરૂર છે તો અમારી યુટ્યુબ ચેનલને હું રાઠોડ વિમલ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને એક્ઝામમાં પાસ થવામાં તમને ક્યાંય પણ વાંધો નહીં આવે. હવે કે સેમેસ્ટર 5 છે તો બધાને પોતપોતાની બ્રાન્ચમાં સબ્જેક્ટ આવતા હશે અને આ બધા હાર્ડ જ હશે અને પોતાની બ્રાન્ચના હે તો સાવ રગડ ધગડ નહીં હાલે. આ સબ્જેક્ટ એવો છે કે તમે એટલે થોડુંક વાંચી જશો ને પછી પ્રશ્ન આપ લેશે ને એના તમારા ઉપર તમે લખવાનું ટ્રાય કરશો ને તો પણ હાલશે. આ એક જ સબ્જેક્ટ એવો છે થિયરી વાળો કે બધી બ્રાન્ચમાં કોમન આવે છે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર બધી બ્રાન્ચમાં આ સબ્જેક્ટ છે મિત્રો એ સરખો અને કોમન છે. રેડી? તો આ સબ્જેક્ટમાં તો બધાને પાસ થવાનું જ છે કે થિયરી વાળો છે કાંઈ અઘરું નથી ખાલી વાંચવાનું છે 1-2 વાર અને અમુક એના શબ્દો છે વર્ડ છે ને મિત્રો એ તમે સમજી લેશો ને આપણે કેમ ઉદ્યોગ સાહસિકતા વિકાસ ને વગેરે જેવા શબ્દ હોય ને એ થોડા હાર્ડ હોય પણ મગજમાં સમજાઈ જશે ને પછી તમે એ પ્રશ્ન ઉપરથી તમે તમારી રીતે જ મિત્રો લખી શકશો અને સારા માર્ક્સ સૌથી વધારે તમને આ જ પેપરમાં આવી શકે. તો પેપર સ્ટાઇલ પ્રમાણે લખો જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પછી વ્યવસ્થિત પોઈન્ટ પાડી મુદ્દા વાઇઝ વ્યવસ્થિત થિયરી સાચી અને વ્યવસ્થિત એને સમજાવી માર્ક્સ વાઇઝ વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને તમે પેપર લખો ને મિત્રો એ તમારે આ સબ્જેક્ટમાં 50 માર્ક ઉપર તો આરામથી આવી જાય રમતા રમતા એ મારી ગેરંટી છે.
મેં પ્રશ્ન આપ્યા એ કરી નાખો. એ તમારે થઈ જતા હોય 30-35 પ્રશ્નો તો પછી તમારી બુક્સ આપેલ છે એમાં પણ વાંહે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલ હોય એ પણ તમારે કરી લેવાના. જેટલું વધારે વાંચશો ને મિત્રો એટલું થશે. પણ એક વાત ધ્યાન રાખવાની, જેટલું વધારે વાંચો ને એ વસ્તુમાં એક વાત એ ધ્યાન રાખવાની, ભૂલાઈ ના જવું જોઈએ. બરાબર, તો પછી જેટલું આવડતું હોય એટલું રિપીટ કરવાનું. ભૂલાઈ જતું હોય તો કઈ મતલબ નથી. એટલે બધું રિપીટ થતું જવું જોઈએ. એક પ્રશ્ન એકવાર વાંચ્યો તો થોડોક આવડ્યો, બીજી વાર વાંચ્યો તો વધારે આવડે. એમ કરતા જે યાદ રહે ને એમ તમારે કરવાનું છે કામ. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ છે જીટીયુ એક્ઝામના મેં પ્રશ્ન લીધેલ છે મિત્રો, એ પણ આઈએમપી છે કે જે જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા હોય. બરાબર છે, પાછલી તમારી એક્ઝામ છે એમાં, અને આ એક્ઝામમાં પૂછાવાના હોય એવા જ પ્રશ્ન લીધેલા છે. તો બધા મિત્રોને વાંચવાના છે અને પાસ થવાનું છે. રેડી? કાંઈ તમારે બીજી સપોર્ટ હેલ્પની જરૂર જોતી હોય તો નીચે તમને લિંક આપેલ છે જીટીયુની વોટ્સએપ ગ્રુપની ઓફિશિયલ ચેનલની, એમાં પણ તમે જોઈન થઈ જાઓ, એમાં પણ પૂછી શકશો મિત્રો. રેડી? અને પ્લસ ડાઉટ હોય, બીજા પ્રશ્ન હોય તમારે તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ ને વગેરે બધી લિંક આપેલ છે. તમે કોઈ પણ જગ્યાએ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, એ કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો હવે વાત કરીએ મિત્રો કે આ સબ્જેક્ટ છે, બરાબર છે, એને આપણે પીડીએફની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે, અને પાસવર્ડ હું લખાવીશ. એ પાસવર્ડ તમે યુઝ કરશો એટલે તમારા સમક્ષ છે આપણે આ સબ્જેક્ટ છે સ્ટાર્ટઅપ વાળા સબ્જેક્ટની પીડીએફ ખુલી જશે, એન્ટરપ્રેન્યોરશિપ સબ્જેક્ટની. બરાબર છે, એટલે તમે તૈયારી કરી શકશો. ચાલો પાસવર્ડ બધા મિત્રોને ખાસ લખવાનો છે, એના વગર તમે પીડીએફ ઓપન કરી શકશો ને, એટલે વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તો 7264 કહીને તમારો પાસવર્ડ છે મિત્રો. આપણે એવું તો અલગ પેનથી લખીએ, કેટલા 7264, એનો મતલબ કે 7264. આ તમારો પાસવર્ડ છે. પીડીએફ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે. આ તમારે યુઝ કરવાનો છે અને પીડીએફ ડાઉનલોડ કરી અને વાંચવાનું ચાલુ કરવાનું છે. આવી રીતના બધા સબ્જેક્ટ છે, બરાબર છે, બધી જ બ્રાન્ચ છે, એના પોતપોતાના સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ છે વોટ્સએપ ગ્રુપમાં અને યુટ્યુબ ચેનલમાં. બધીમાં આઈએમપી પ્રશ્ન છે જીટીયુ એક્ઝામના, એ અપલોડ થઈ જશે. કોઈને ન મળે તો કોમેન્ટ કરીને પણ માગી શકે છે, કોલ પણ કરી શકે છે. ઓકે, બધું મળી રહેશે. પછી જીટીયુ એક્ઝામ છે લાસ્ટ યર, છેલ્લું વર્ષ કહેવાય ને, છેલ્લું યર છે. તો બધા મિત્રોને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અને પાસ થવાનું છે. ક્યાં અટકાવ છો તો મને પૂછી લેવાનું રહેશે. ઓકે, તો વિડીયોને પૂરો કરીએ છીએ મિત્રો. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, અને બધા સબ્જેક્ટ આવશે પોતાની રીતે આઈએમપી તો તૈયારી કરવાની છે અને પાસ થઈ જવાનું છે. આ સબ્જેક્ટ બધાનો કોમન છે, તો બધા તમારા દોસ્તોને ડિપ્લોમા સેમેસ્ટર 5માં અભ્યાસ કરતા હોય કે બેકલોગ કેટી વાળો હોય, બધા મિત્રોને સેન્ડ કરો અને તૈયારી ચાલુ કરો. ઓકે મિત્રો, ક્યાં અટકો છો તમારો કોન્ટેક્ટ કરજો. લાગ્યા વિડીયોને પૂરો કરવો છે. નેક્સ્ટ મુલાકાત છે તમારા બીજા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સાથે. ઓકે, થેન્ક યુ, ટેક કેર.